ખૂબ ખૂબ સંતોએ આપણને ઈશારા કર્યા. નરસિંહરામ બાપુએ ખૂબ દિશા બતાવી સત્સંગ દ્વારા, વાણી દ્વારા. અને આપણે એમાં લક્ષ્ય ઓછું રહેશે ને એટલે ફિટિંગ થતું નહીં. આગું પાછું રહી જાય એટલે વળી પાછું ઉલટું થઈ જાય ને અધૂરું રહી જાય. પણ જેમ સાથે એમ જો આપણું લક્ષ્ય હોય તો સાખીમ કીધું છે કે લક્ષ્યવંતીને લીલા લહેર. લીલા લહેર ક્યારે થાય? લક્ષ્યવંતીની. આપણું લક્ષ્ય આ સંતોના સત્સંગ દ્વારા ભજનમાં જો આપણું પરિપૂર્ણ હોય તો સાહેબ આપણા હૃદય સુધી એ પહોંચે. નકર તો બારોબાર બેઠા તોય હું, વપડ્યું તોય હું, કોઈ ફરક પડતો નથી. પણ ખરેખર વંદન કરવા જેવું છે. આપણે બધા આવીને અહીંયા બેઠા ભાવથી એકબીજાને આવો સત્સંગનો લાભ મળ્યો. આપણા મનુષ્ય જીવન વિશેનો આ એક લાવો સાહેબ સત્સંગ દ્વારા લઈ શકાય છે. બાકી તો જગતમાં ખૂબ લોકો કમાણા ઘણું ભેળું કર્યું છે. ઘણા બધા એવું કહેતા હોય છે કે તો પેઢીઓ સુધી નેટશે નહીં, એટલું બધું કે ભેળું કર્યું છે, પણ છતાં એ લાવો લીધો નથી સાહેબ. એ તો એક વેઠવાળી છે, એવું જીવન જીવ્યા છીએ. પણ જો લાવો લેવા જેવું જીવન જો જીવવું હોય તો સાહેબ આવા કોઈ મહાપુરુષના સંગમાં રહી અને સત્સંગની ધારાને સમજીને અને એ વસ્તુ જો આપણા હૃદયમાં ઉતરે અને સમજણમાં ફિટ થાય તો સાહેબ ચોક્કસ લાવો લઈ શકાય. નકર તો પછી કોઈ દાડો લેવા એવો નથી. એ તો પછી જગત ફરસ એમનું એમ જ ગણાય. પણ સાચો જીવનનો લાવો જો લેવાતો હોય તો સંતના સંગમાં જવાથી જ મળે. અને વસ્તુ ત્યારે સમજાય. હાલ ઘડી બાપુ એક વાણી બોલ્યા, રીત રૂડી શીખવાડી. જો આ જીવન જીવવાની રીત આપણને સાચી મળતી હોય ને તો સંતો દ્વારા. નકર આપણને આ જીવન જીવવાની રીત જડી જ નહીં સાહેબ. આપણને ખબર જ નહીં પડી કે કઈ રીતે આ જીવન જીવવું ને કેવું જીવન મળ્યું છે. બાકી જીવન તો પશુ જનાવરે જીવું જ છે. આપણે નહીં જોતા મોજ કર્યું છે, ખાઈશું પીવું, બાળ બચ્ચો પેદા કર્યું, દૂધ આલ્યું અને નિંદ્રાએ કર્યું છે અને પછી મૃત્યુ પામે છે. એવું તો એ કર્યું છે. પણ મનુષ્ય જીવન એટલા માટે ઉત્તમ કીધો છે કે મનુષ્ય બનીએ તારે મનુષ્ય જીવન ઉત્તમ થાય. બાકી મળ્યા ખાતર નહીં. એટલે સાખીમાં કીધું કે મળ્યો તો ખરો પણ જાણ્યો નથી મનુષ્ય દેહનો મરમ. ચપટી લોટને કારણે કોટે બોધ્યા કરમ. કરમ ચાલુ કરી દીધું પણ આ મરમ શું છે એ સમજાયો નથી. અને એ સમજાયો હોય નથી. જો કોઈ આવા સદગુરુ સંત ના મળે તો સુધી આ મરમ સમજાય એમ નથી. એટલા માટે આપણે આ વાતને સમજવા માટે, આ જીવનને ધન્ય બનાવવા માટે આપણે સદગુરુની જરૂર પડે છે સાહેબ. અને જ્યાં સુધી જો પોતાના જીવનની અંદર સદગુરુ ના મળ્યા ત્યાં સુધી આપણું આ જીવન અધૂરું છે. કોઈ દાડો પરિપૂર્ણ થતું નથી. પણ જો કોઈ જીવનની અંદર આવા મહાપુરુષ સદગુરુ મળી ગયા તો ચોક્કસ આપણું જીવન સફળ થાય ને થાય. આપણો ફેરો સાહેબ નિષ્ફળ ના જાય ને ના જાય. પણ કોઈ સદગુરુના શરણા સિવાય તો કોઈ દાડો સફળ થાય એવો નથી. જો જવાથી જ આપણને આ વસ્તુની ખબર પડે કે હું કોણ, આ વિશ્વનો પરમાત્મા કોણ છે, કેવો છે ને કયો છે. આ અવસર મને શા માટે મળ્યો, શું કરવા મળ્યો છે, આની ખબર સાહેબ કોઈ દાડો પડે એવી નથી. જેમ જેમ આ જીવ છૂટવાનો પ્રયત્ન કરે તેમ બમણો બંધાય.
આપ બેડે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. સદગુરુ પલમાં છોડાવી દી સાહેબ. એની આખી રીત સદગુરુ જાણે છે. આ રીતની આપણને ખબર જ નથી. જેમ દહીં જમાવવું હોય તો બેન હોશિયાર હોય ને જ્યારે મેળવણ પાડે ને તો એ દહીં દૂધમાંથી દહીં જોમી જાય. અને દહીં દૂધ હોય ને ત્યાં સુધી તો સલકીએ જાય, પણ જ્યારે દહીં બન્યા પછી એ છલકે નહીં, એ ઠરી જાય, જોમી જાય. અને નયે પાછું જેમ સતેમ એ રીત જાણતી હોય તો એને વલોણું કરી અને મોખણ કરે. ન કઈ મોરે જો રીત ના જોણે તો એ તવાઈ જાય. એ તવાઈ જાય તો એ કઈ બાજુનું ના રહે. એમ જો આ જીવન રીતવાનું આપણે જીવીએ છીએ ને તવાઈ ગયો જીવન. આપણો જીવન સાહેબ તવાઈ ગયો. પણ જો આવા કોઈ સાચા સદગુરુ મળે ને તો જેમ સત્યમ આપણું જીવન જોમી જાય છે. અને જોમી જાય તો જ ઠરે, ન કરતો કોઈ દાડો ઠરવાનું નથી સાહેબ. આધી ઉપાધિમાં અંધારીઓ કાઢ્યામાં આ હોય નાવા જ્ઞાન હોય ડૂમકી મારવા જ્ઞાન આ જગત ઓમનું ઓમ દોડી રહ્યું છે સાહેબ. આવું અમૂલ્ય અવસર મળેલો. હાલ વાત એ કરી કે આવો અમૂલ્ય અવસર મળ્યો હોય તો મા બાપથી મળ્યો. બીજા જગતના કોઈ દેવી દેવતાને જોરાયું નથી. આ તો એવી એક ભ્રાંતિ ગાલી દીધી છે. ભ્રાંતિનું ભૂત વળી ગયું છે ને કે અમોનો અમો મરી ગયા ફફડી ફફડી. આ ભ્રાંતિનું ભૂત એવું વળી ગયું છે કે ફફડી ફફડીને મરી ગયા. દેવી દેવતા તો બાપડો કોઈ જાણતો જ નહીં કે તમે શું કરો છો ને કેમ કરો છો. પણ આપણું ને આપણું મોયનું સતાવો છે. હા, અને બીન મરી ગયા, હાથ જોડી જોડીને મરી ગયા. તો કોઈ સત નહીં, ઊંધા પડી ગયા હાથ વખત. મનનું કારણ તો બધું. એટલે આ અંધકારમાંથી નીકળવા માટે સાહેબ આવું પ્રકાશિત જીવન છે આપણું, પણ અંધકારમાં પડ્યું છે. એટલે સંગ એવો થયો એના કારણે આપણે આ દશા આવી છે. દશા આપણી બદલાઈ ગઈ, દિશા બદલાઈ ગઈ. હવે આ દિશાને હવળી કરવા માટે હાલ બાપુ બોલ્યા વાણી ગાયકવાડ બાપુ સાહેબની. હવે આ દિશા હવળી કરવાની છે તારી જગતને લાઈન દશા બે. ખાલી ખાલી કોઈ આપણે કોઈની પરિસ્થિતિ નબળી થઈ હોય ને તો આપણે એમની વાતો કરતા હોઈએ તો હારું પહેલાંની દશા બે. પરિસ્થિતિ નબળી થઈ હોય તો આપણે બે પાંચ જણા મળ્યા હોઈએ તો હારું પહેલાંની હારી દશા બેસી ગઈ સાહેબ. અને હાથે કરીને લાઈન બે. બોલો. હા, મોકાનો વક જણાય. રંગે ચંગે પાછા પૈસા ખર્ચીને. આમ તો કેટલા બધા પૈસા આલું છું. પેલા લોકોને કમાવાની અને આવડી દશા થઈ. અને આ લાવનારો ને આવડી દશા. આ જગત જમનું દોડે છે સાહેબ. સંતો આપણા મહાપુરુષો આદુ અનાદિથી આ જગતને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે. પોતાનો કિંમતી સમય સાહેબ સંતોના તો શું ગુણ ગઈએ આપણે. સંતો આ જગતની અંદર સંત ના હોય તો આ બધું પડખે હળગી. અને છતાંય આ જગતના લોકો એવા ઊંધા દોડે છે કે સંતોની વાત ન માનવા તૈયાર નથી. કોઈ ભાગ્યશાળી જ માને સાહેબ. નકા બીજો દાગડીઓ હોય તો આખી રાત બેસી બોલો. અને જૂઠું ક્યાં ને તો મોની એલી પાછળ. અને આ સંતો આટલું બધું સાચું પરફેક્ટ જીવનની અંદર તમામ દુઃખ દૂર થાય એવો માર્ગ બનાવ્યું ચોખ્ખો કરી તો એક ના આ તો ખોટું બોલીશ. આટલી બધી દશા અને આટલી બધી અજ્ઞાનતા સાહેબ. આપણા સંતોને તો સાહેબ ખૂબ વંદન કરવા જેવું છે. પેલી સાખીમાં કીધું છે કે ચિત્ર ઘાટ પે બડી સંતન કી ભીડ.
દાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. રઘુવીર. હવે આ પેલા ચંદનની વાત જગત સમજી બેઠું છે કે પેલું કહસી એ ચંદનની વાત નથી કરી. આ સાખી શું કહેવા માંગે છે? આ ચંદન ઘસીનો શું સાહેબ? આપણા મહાપુરુષે સંતોએ આ પોતાનું શરીર રૂપી ચંદન ઘસીનો શું? આ બચાવવા માટે. જુઓ તો ખરો રાત દાડો કેટલા સંતો આપણા મહાપુરુષો રાત દિવસ કેટલી બધી આ જીવોના પાછળ સાહેબ મહેનત કરતા હોય છે. અને છતાંય આ જીવ અજ્ઞાન એટલું બધું અંધકારમાં દોરણો છે ને કે બસ અંધકારમાં પાછો જ વળતો નહીં. મેલીસા દોટ બસ, બીજી વાત નહીં. પણ છતાંય સંતોની ફરજ છે. સંતો એમની ફરજ બજાવી છે. જે કોઈ પુણ્યશાળી આત્મા કોઈ જાગૃતમાં આવી જાય, સુકૃત અને વળી શબ્દ લાગી જાય તો એના જીવનમાં કંઈક પરિવર્તન આવે અને આ જીવન સફળ થાય. નકર સાહેબ કોઈ દાડો થાય એવું નહીં ને આયા તો કોઈ લાભ લીધો નથી. એટલે આટલા મારી વાણીને વિરામ આલું. અમારા કૃષ્ણ ભગવાન દ્વારકેથી પધાર્યા છે, એમનો પણ થોડો આપણે લાભ લઈએ. મહારાજનો આપણે થોડોક લઈએ અને પછી મહારાજને ગણપત શરદીની સજ એટલે આપણે વિસર્જન કરીશું. બોલો સદગુરુ મહારાજની જય.